जय माताजी मित्रों, स्वागत है मारा नवा व्लॉग में। तो मित्रों घना दाड़े पाछो व्लॉग चालू कर्यो है और आज हमारे बसु बाबू और हार्दिक भाई બધા આવી ગયા तो તમને बताई दूँ कि यार हार्दिक भाई और यार हमारे बसु बाबू। जय माताजी के तो जय माताजी जय माताजी। हार्दिक भाई चलिए आप रेडियम कराई बाजू चार कराई हाँ कराई बाजू रेडियम कराई है हाँ પછી કઠડો નખાયો है कचरो न खाए ऊपर टाइट पे टायर पड़ी हुई है हाँ। तो बाबा हाँ आज તમને હું એક વાત કહેવા માગું हाँ તો તમે મને પ્રશ્નનો જવાબ આપજો બરાબર કે તમે કેટલા વર્ષોથી ગાડી ચલાવો 32 वर्ष 32 વર્ષથી हाँ તો તમને હજુ થાક બાક લાગતો નહીં लगा रहे આમ તમને કેવું ફીલ થાય हाँ આમ કેવું લાગે તમે ગાડી ચલાવવા मतलब गाड़ी शरीर सारू है સારું રે हाँ તો બાબા તમે 32 વર્ષથી ગાડી ચલાવો તો આજ સુધી તમારી કોઈની સાઈડ કાપી कोई ताकत नहीं मारी साड़ी कापवानी તમારી ગાડી કેટલી હેડતી હે मारी गाड़ी 120 हड़े અને તો આર્યો એમ કહેતો હતો કે હું 200 રૂપિયાની સાઈડ કાપી નાખું ना काटने क्यों मारी साड़ी 32 वर्ष गाड़ी में चलाओ હા અને તાકાત જ નહીં કાપવાની ताकत नहीं બરોબર કે તો મિત્રો દેખી લો હાર્દિકભાઈ કહેતા હતા કે હું 200 રૂપિયાની સાઈડ કાપી નાખું પણ 200 રૂપિયા એમ કે કોઈની તાકાત નહીં કે મારી कोई ताकत ગાડી नहीं 32 वर्ष गाड़ी चलाऊं હા તો 32 વર્ષનો અનુભવ બોલે ગાડી ચલાવવાનો બરોબર તો બહુ સારી વાત કહેવાય કે બાપો 32 વર્ષથી ગાડી ચલાવે તમારું વર્ષ ચલે થયા 65 વર્ષ થયા તો અમુક માણસો 65 વર્ષ ના થાય ને એટલે ગાડી મૂકીને બેસી જોઈએ ખાટલો પકડી લીધી પણ બાપો હજુ સુધી ગાડી ચલાવે પડે 65 વર્ષે હા 65 વર્ષે ઘોડીઓ લાવવો પડે બટ બટ ઘેર હા તોય બાપો ગાડી ચલાવે એટલે બહુ સારી વાત કહેવાય એક મગા આપણે કમાન્ડર મિલ્યું હોય અને એક મગા ફોર્ચ્યુનર મિલ્યું હોય હા તો તમે ચી ગાડી ગમાડો ફોર્ચ્યુનર ફોર્ચ્યુનરમાં સારું રે હારું રે ફોર્ચ્યુનર અને કમાન્ડરમાં એનું પણ તોય મોર ગાડી હારી ગણાય ને ફોર્ચ્યુનર ને હા. એસી વાળી હોય હા. બેવાની મજા આવે શું કેવું હા તો મિત્રો અમારા બસુ બાપા ગાડી ફોર્ચ્યુનરમાં બેહાડ્યા તો એને ફોર્ચ્યુનરમાં સારું છે બરોબર તો આપણે હવે ફોર્ચ્યુનર લાવશે ને લાવી દે ફોર્ચ્યુનર તમારે લાવી દઈએ આવો તો કમાન્ડર અમારે હારી લે તો કમાન્ડર પણ 3.5 લાખમાં જ જાય હા તમારે ચલા વેચવાની કમાન્ડર બનવું જ નહીં હાલ લે 325 325માં મિત્રો કમાન્ડર આવવાની છે બસુ બાપાની ગાડી બરોબર તો લાવી ફોર્ચ્યુનર લેવાની છે ફોર્ચ્યુનર પણ ચલા ના ખબર હે 60 લાખની આવે કેટલી મૂકી સેકન્ડ મને હા સેકન્ડ માં હા 20 લાખ સેકન્ડ મને હા સેકન્ડમાં 20 લાખમાં ના મળે ના મળે ના કેમ સેકન્ડ માં ના મળે સેકન્ડમાં તો 20 લાખ ખરો થાય વધારે થાય ના મળે? 25-30 લાખ તો થઈ જ જાય તો આજે તારે જેવી લેવી હલકા કરે મારો ના લગાય કેમ તો આપણે શું કરશે હવે તો ફોર્ચ્યુનરનું ફરવા માટે પોલીસ હરણ કરે તો ફોર્ચ્યુનર લેવી તો હાલ ભલે હવે આખા પૂરા ભીએ ને એનું શું કરશે ઓગા ભરે ઉભી તો તોલ પાડી આ ગઈ તો મિત્રો તો આજે ચાલ બનાવશે હા બનાવવા ચાલ બને મેં કહા હાર્દિક મેક્સ હા તો એ હાર્દિકને આપણે પૂછી લઈએ આજે પૂછી દો તો હાર્દિક આપણે ગાડી ચાર બનાવે મૂકવાની વરિયાળી બનાવી તો મિત્રો એડમ વરાળે મેકવી કેડે મેકવી બોલ હડો કે રાયડા મેલાવશે પણ રાયડા તો દેખાઈ જાય ગાડી વરિયાળી નાખો વરાળે દેખાય નહીં શું કે બાબા હા સાચી વાત ને વરિયાળી આપણે એને બની નાખ એટલે ખર્ચો કરો લાખ રૂપિયા જેવો કરવો લાખ રૂપિયા તો કરો લક્ઝરી બનાવી મિનિમમ એટલું તો જોવું જ પડશે આમ તો હાપેન દેવી પણ ખાલી ઉપર જ બધું તકલીફ ખાલી બહારથી બગાડે બાકી નાખે જીવ નીકળે હાપેન દેવી ધીંગે અરે માં નીકળે મને બૂમ નીકળે હું એમ તને વાગ થઈ ગયો વાત તો સાચી તો મિત્રો આપણે બાપાને ગાડી લેવાની ફોર્ચ્યુનર તો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરશો તો ફોર્ચ્યુનર જરૂર આવશે બરોબર બાપા બરાબર પણ 20 લાખ ઉપર નહીં હો તો મિત્રો 20 લાખ સુધીની ગાડી પડી હોય તમારા ભાડમાં તો એ કહેજો તો આપણે બાપાની જે ગાડી કમાન્ડર છે એની 3.5 લાખ 320માં હાલવાની 320માં હાલવાની અને બીજા ઉપરના ભરી અને ફોર્ચ્યુનર લાવવાની છે તો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો જય માતાજી કહેજો જય માતાજી હા તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં તો જય માતાજી કોણ બોલ્યું ને અમારા વિડીયોને લાઈક શેર ને તો ગાડી હમણાં નીકળી કરતા રહેજો જય માતાજી